ફાઇનલી ટ્રેક્ટર ફૂલ ત્રાહું કરીને કામ કરવાનું હતું એ કરી નાખ્યું છે. વાત આવે તો ફાઇનલી જોઈ શકો ને ભાઈ ફૂલ ત્રાહું કરી નાખ્યું. આ ચડાવવામાં ભારી મજા આવતી. 2 ત્રાહી મારી ત્યાં ટ્રેક્ટરના ટાંગા સ્લીપ મારી ગયા. ચડી ગયું બાકી ત્રીજા લોમાં સૌરાજ 770. બાકી છે ને આ બમ્પર ને બમ્પર એ બમ્પર કરવાનું ફીટ હાલે છે. અને જો અહીંથી આ બમ્પર આમ ત્રાહું એ તો આવે જ છે. અહીંયા ત્રાહું હતું એ સીધું કીધું. અને અહીંયા આમ ના ઉપર નહીં બેવું. આને આ બધું કરાવ્યું છે. અને આ રહ્યો ઠેંડી નાહી લીધું ને ત્યાં કેમ નાહ્યો હે? એ હોનોડીએ ફોન કરજો કે ફોન જ વેપરા રાખે. યુટ્યુબમાં તો શું જો છોરા क्या देखा था एक फिर कोई पाकिस्तान के तुझे तू भी आया है क्या? चाइना के चम्मच कबाड़ी के राजा से क्या टक्कर लेगा? जो भी हो जीतेगा तो इंडिया ही। आज होगा पाकिस्तान, चाइना और इंडिया के बीच कबड्डी का मुकाबला। सबसे पहले आते हैं पाकिस्तान के कबड्डी के राजा। पाकिस्तान की रोटी की कसम आज एक अरे बेटा कूदो मत पेट आवा જોઈએ રાખે બીજું કંઈ નહીં. જાય અહીંયા કામકાજ કરવાનું છે હાલે. અને હમણાં જે આપણું કૂતરું આવ્યું છે એ બહુ જાજુ ભણતું પણ હમણાં બિચારું બીમાર છે બીમાર. ઓય હમણાં બિચારા વિટામિન ડી બી ઘટી ગયું છે કંઈક. વિટામિન ડી તો તડકે પણ હમણાં હાવ છે ને મોરું ગયા. એમ આપણે તો બટકા ભરવા આવતો પણ આ બટકા ભરવા નથી આવતો. હા ને હાવ ડાયું થઈ ગયું છે ડાયું. હા જા હમણાં હા બિચારું માંદું પડી ગયું માંદું. બાકી તો જો કામકાજ નહીં કહીને તો આપણે શર્ટ જો શર્ટ આપણો શર્ટ જોઈને માણસ દાંત આવે. જો અહીંયા જો અહીંયા બગડી ધૂળ થઈ ગયો આખો શર્ટ. અને બાકી જ અહીંયા આ રહ્યો મોલનું જો 1 2 3 પગથિયા ચડાવ્યા. 3 પગથિયા એટલા શું કઈડ જેટલું છે જામ એટલું નહીં પણ એટલું થાય છે. અને આપણે એટલું ચડાવ્યું ઉપર જાય. બોલ ગોતવા ગયા પણ હજી બોલ ગોતીને આવ્યા બોલ ચડાવીને પછી આપણે ફટાફટ ફિટ કરીને હેઠે ઉતારી નાખી ફટાફટ. જા રહ્યું અહીંયા ત્રીજા લોમાં ચડાવ્યું હતું. અહીંયા લો હે બાકી માં બીજો છે 3 ગેર. ચડીએ આવ્યા ત્યાં ચડી ગયા. ફ્યુઝ ચડ્યા ફ્રી ચાલો એ ચડાવી દો. એક દી ફ્યુઝ ગોતી ગોતીને થઈ કાન તો જઈડા ને જાય ફ્યુઝ ની ડબ્બી હતી. હા એક આતા બે તો બરી ગયા પછી છે ને હાથા હલાડિયા કર્યા અમે. ફ્યુઝનું વાયરિંગ આપણે કરેલું છે. અંદર દેખાતો હોય તો ફોકસ કરવું પડે. જ્યાં અંદરનું જે દેખાય ને એ બરી ગયું હતું. પછી આપણે કાયદેસર શેડા માર્યા કાયદેસર ના ને આ રીતનું કંઈક વાયરિંગ આવે છે. હવે છે ને અને હા ઉપર ચડાવવાનું છે મોલની નાકડી. કરી ગઈ જાવ ઉપર ચડી ગયો. આ જીરું પીડ્યું એટલે હા ઉપર કેમ ચડાવી દીધું તમે? ઉપર રાખી દેવાય ને છાંયા. આની સાયા હાટું ને ઝાડવે માણા રાખે પણ આની જો આ ભાઈ પાસે સગવડ છે ને ત્યાં ઓહરીમાં ચડાવી દીધું. એ ઓલી ઓહરીમાં ટોલીને સાધનો રાખી દે. આ ભાઈનું નેકી નહીં આવો. બાકી જો બમ્ફરને આપણે 2 જ ખીલા જડાવી અટાણ ચડાવી દીધું ને અટાણ હેવી થઈ ગયું છે. બાકી તો કઈ હમણાં નહીં. જો હમણાં જેસીબી ચાલુ થાય પછી મજા આવે. કાં કાકા મોલલી ને પછી રડી જ લેવાનું છે. ના મોલલી રાખ્યું મોલલી. ફાઇનલી અત્યારે લઈને પંપ લઈને પૂગી ગયા આપણી વાડી. અને અત્યારે જોઈ શકતા હો ભાઈ કેવો તડકો છે. ગારો કોપ તડકો પડે છે અને વાત જ આવતી. અને અત્યારે ફાઇનલી આપણે પૂગી ગયા અહીંયા આપણે કાંદા પાસે. કાંદા એટલે ડુંગળીઓ. અને બાકી આમાં આપણે મકાઈ છે જેમ કે જોઈ શકતા. અને બાકી આપણે તેલ પણ 1 નંબરના ઉગી ગયા. અને ફાઇનલી હવે દાંતી આખવાનું કામકાજ છે. અને દાંતીમાં હું કહે છે કંઈક કરતો નહીં. હવે દાંતીની ટાઈમ આવવાનું છે. મારતા આવી ફટાફટ થોડું ઘણું કામ કરવાનું છે કરીને. અને પહેલી વાત તો આપણે શર્ટ બદલાવાનું છે. શર્ટ બદલાવી અને હમણાં તો વાત જ જવા દો કેમ કે હમણાં વાત જતી એટલે કંઈ કામ જ નથી. નેવરી ના હોય. કાલે જો ભાણવર ગયો તો ભાણવરથી હજી સવારી પી ગઈ. સવારે એટલે હાંગી જાવ તરીએ જાય દાંતી હારી. લગભગ દાંતી આખવા જવાના હતા બાપા પણ ગયા નથી. ફાઇનલી જ્યાં લીફ છે ને લીફ
એની હેઠી મૂકવી પડીએ. આને કહેવાય આરો. કે હું ક્યાં લગન પૂગી ગયો એમ કરવી ને કરતા આમ કરી દઈએ તો હાલ જો લિફ્ટ મુકાઈ ગઈ. અને આ 4x4 છે અને 4x4 માં જોજો તમને દાંડિયા દેખાડું. આજે આપણે 3 ગેર વહી મેન્યુઅલ ઈ જ છે એમ કે જાણે લખેલા યાર અહીંયા ફોકસ ફાટી જશે. એ પણ લઈ આવો હમણાં ગાઈસ. બરાબર એમ નહીં દેખાય. હવે તમને દેખાડી દઉં. જે રેગ્યુલર ગેર દેખાય તો અહીંયા ગેર આ રહ્યો. આથી મેન ગેર કી અને ફ્રી. હવે જો એક આ લાલ દાંડિયો, આ લાલ દાંડિયો અને આ લાલ દાંડિયો. તમે વિચારમાં પડતા હો ને ભાઈ આમાં 3 દાંડિયા દીધા સોનાલિકામાં. હું તમને કામ કહેવાના છે. આ સોનાલિકા ગાર્ડન DI-20 હોર્સ પાવરનું આવે છે. 3 સિલિન્ડર આવે છે. અને જો તમને હે ને એક તો ફોન ફોકસ નથી એક તો જા રહ્યું. 3 આપણે એમ કહીને તો 3 નોઝલ વાળું આવે. 3 પિસ્ટન ને ત્યાં ઇન્જિનનું બધું કહે ને તો એ લખેલું અહીંયા છે. ઉથમું છે એટલે ફોન ઉથમાં કરી લેજો. હું ઓલી બાજુ નહીં જાઉં. અને બાકી જા રહ્યું 3 પિસ્ટનનું ટ્રેક્ટર છે. અને જો હવે તમને ગેર બાબતનું કહેતો હતો ને એ હવે તમને કહી દઉં. આ રીતનું કરો એટલે ફીટ પણ થઈ જાય. આ દીકરા 3 ગયા અને ફાઇનલી જો અત્યારે વાત કરીને તો ઉનાળો આવી ગયો છે અને આપણો વ્લોગિંગનો હમણાં બહાર તો પણ ફાઇનલ વ્લોગિંગ ચાલુ કરવાનો સમય આવી ગયો છે. અને વાત કરીને આવી ખુરતી તમે ક્યાંય નહીં જોઈએ સમજો. અને વાહે જો સિગરેટ પેટી આપે છે. પેટી એમાં પાના પકડ હોય બીજું કંઈ નહીં. અને બાકી આપણે આવા કંઈ સ્ટીરિયા નહીં ખાશે. અને ત્યાં પેટી આ સ્ટીરિયાની એકચ્યુઅલી હું તમે બ્લૂટૂથ ઉપર જોગાડું છું અને ડબલ પેરેન્ટ રહે છે. અને જો આ દાંડિયો આપણે ગેરનો છે. આ પછી આપણે જે વાહીનો પીટીઓ કે ને પીટીઓ જા રહ્યો. ઘણા લોકોને ખબર તો હોય છતાંય દેખાડી દે. આ પીટીઓ છે ને પીટીઓ ગેરમાં છે એટલે લગભગ ના ફરે ના ફ્રી છે. આ પીટીઆનું હોય ને જી આ છે ને આ હાઈમાં આ લો અને આ લો નહીં ભાઈ આ હાવ લો. આ હે ભાઈ ફ્રી અને હાઈ. અને આ હે 4x4 ને 4x2. ત્યાં 4x2માં છે આ અને 4x4માં. એટલે આ દાંડિયો આગળ કરવો પડે. ચાલુ ઇન્જિન કરવાનું ટૂંકમાં. અને ઓલી જે રેસને આપણે એક્સેલેટર કંઈ અને બ્રેક ને ક્લચ બાકી એટલું જ નહોતું. અને 4x4માં ભાઈ હાંકવાની જે મજા ને જવા દે. અને આમાં સિંગલ લિફ્ટ આવે સિમ્બલ લિંક. અને હે ને જે આમાં હે ને હાથી ઉપાડવાની ટોળી ઉલારવા માટે હે ને એક અલગ સિસ્ટમ બધા ટ્રેક્ટરમાં. મિની ટ્રેક્ટરની જો ખાસિયત ભારી હાંકવાની મજા આવે. પણ આ હે ને જે વાલ એ વાલ ખોલો ને તો ટોલી ઉલ્લે. એટલે બંધ કરો ને તો ટોલી ઉલ્લે. ન કરો ઓલા હાઇડ્રોલિક ફેર વધુ થાય. આને બંધ કરવું અને પછી ઉલારવું પછી ટોલી ઉતારવીને આને પાછો ખોલવો પડે. એવી રીતે લેપ કરવી પડે. અહીંયા ઉખડી નાખ્યું છે. અહીંયા ના બધી જો ઉકળી ગયું. આ બધું છે ને અહીંયા આખી કનેરી કાઢી લીધી.